મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનનું બટન દબાવો કે આવનારા વિડીયો અમારા નોટિફિકેશનથી તમને માહિતી મળે અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. સંજય રાજપૂત વ્લોગ. મિત્રો આવા લોકેશનોમાં એકવાર ફરજિયાત તમારા સોહામાં હસ્તગીરી ફરજિયાત એકવાર આવો. ઝરમર ઝરમર વરસાદ જોવા પાછળ દેખાય છે, આખા તે ડુંગરથી ઘેરાયેલા વાદળા છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. હેલો મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ હસ્તગીરી. તો હસ્તગીરી આપણે ઉપર જવાનું છે, ડુંગરો ચડવા. ઉપર ડુંગરો ચડવાનો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે, ડુંગર આખો વાદળાથી ઘેરાઈ ગયો છે. તો કઈ રીતના ઉપર જવું તો ચાલો જોઈએ. ઉપર જવા માટે મિત્રો 3 રસ્તા છે. તો ડુંગર ઉપર આપણે ગાડી લઈને જવાનું છે. 5 થી 6 કિલોમીટર ઉપર ડુંગર થાય છે. તો ગાડી લઈને આપણે ચડવાનું છે. આપણું પોતાનું વ્હીકલ એટલે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, આપણે ઉપર ડુંગર ઉપર લઈ જવાની પરમિશન છે. તો તમે ગમે ત્યારે લઈ જઈ શકો છો. પછી બીજું અહીંથી આપણે દાદરા છે, જે આગળ આપણે વિડીયોમાં બતાવીશું. તે દાદરા ઉપરથી પણ આપણે પગપાળા ચાલીને જઈ શકવી. તો 6 કિલોમીટર છે એટલે આવવા જવામાં સમય ઘણો લાગે છે. જો તમારે ડુંગરની કુદરતીની મોજ લેવી હોય તો તમે પગપાળા પણ જઈ શકો છો. અને ત્રીજું છે હસ્તગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત જે બસ, એ બસ સવારે 2 ટાઈમ અને બપોર પછી 2 ટાઈમ આવે અને જાય છે. તેનો સમય ચોક્કસ અને નિશ્ચિત હોય છે. તો તેમાં નજીવા દરે સાવ ટિકિટ નજીવા દરે હોય છે. તે ટિકિટના દરે આપણે આગળ જોઈશું અને સમય એનો શું છે તે પણ જોઈશું. તો ચાલો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે અને ડુંગર આખો વાદળાથી ઘેરાઈ ગયો છે. તો નાતા નાતા આપણે હસ્તગીરીનો ડુંગર ચડવી અને મંદિર. હસ્તગીરી પાલિતાણાથી આપણે 27 થી 25 કિલોમીટર જેવું અંતર થાય છે અને ત્યાં આવવા માટે સરકારી બસની પણ વ્યવસ્થા છે, જે દિવસમાં 3 થી 4 વાર પાલિતાણા ડેપોથી હસ્તગીરી અને હસ્તગીરીથી પાલિતાણા આવવા જવાની સુવિધા ઉપલબ્ધ કરે છે. અને તમે પોતાનું વ્હીકલ લઈને પણ અહીંયા આવી શકો. અને આ રસ્તો જે શરૂ થાય છે તે પગપાળા આપણે ડુંગર ચડીને પણ આ ઉપર જઈ શકવી છે અને પોતાનું વ્હીકલ લઈને પણ જઈ શકવી છે. અહીંયા બીજી સુવિધાની વાત કરવી તો નીચે એક જૈન ભોજનાલય પણ છે, જે તમારે 11:30 થી 1:30ના ગાળામાં એનું કૂપન લઈ લેવાનું રહે અને નજીવા દરે અહીંયા તમને ભોજન પણ મળી રહેશે. અને બીજી વાત કરીએ રહેવાની, તો અહીંયા ધર્મશાળાની પણ સુવિધા છે. તો તમે અહીંયા ધર્મશાળામાં પણ રોકાઈ શકો છો અને રહેવાની અને જમવાની બંને સુવિધા છે. જમવા માટે તમારે સૂર્યાસ્ત પહેલાં જમવું પડશે, કારણ કે સૂર્યાસ્ત પછી અહીંની ભોજનાલયમાં જમવા મળતું નથી. પાછળ મિત્રો આખા વાદળાથી ડુંગર ઢકાઈ ગયો છે અને જ્યાં સફેદ સફેદ દેખાય ત્યાં આખું જ વાદળા છે બધાય. જો રોડ મિત્રો થોડોક જ દેખાય છે, જેમ આગળ હાલતા જાય એમ થોડોક દેખાતો જાય, બાકી આખો તે વાદળાથી ઢકાઈ ગયો છે ડુંગર અને રસ્તો. વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે. મિત્રો લોકેશનની વાત કરીએ તો અહીંયા જબરજસ્ત લોકેશન છે. જે ડુંગરાઓ આ દેખાય તે શેત્રુંજી નદી છે અને ઉપર જૈન ટેમ્પલ અને વાદળાથી ઘેરાયેલું આખો ડુંગર અને મંદિર. જબરજસ્ત કુદરતી સૌંદર્યની વચ્ચે આપણે એકવાર ફરજિયાત હસ્તગીરી તમે ચાલુ વરસાદે ચોમાહામાં મુલાકાત લો. મિત્રો આવા લોકેશનોમાં એકવાર ફરજિયાત તમારા સોહામાં હસ્તગીરી ફરજિયાત એકવાર આવો.
ઝરમર ઝરમર વરસાદ જો આ પાછળ દેખાય છે આખા તે ડુંગરથી ઘેરાયેલા વાદળા છે અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. તો આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આપણે આગળ મંદિરમાં વિડીયોગ્રાફીની પરમિશન નથી, પણ જેટલું શક્ય હશે તેટલું બતાવશું. તો કે આમ તો ઘણું ખરું મંદિર કવર થઈ ગયું છે આપણે, અને ભગવાનની મૂર્તિ સિવાય બાકી બધી છૂટ છે. અને આ જે આ રસ્તો આપણે પગપાળાનો હતો તે અહીંયા સીધો જ ઉપર ભેગો થાય છે. અહીંથી પણ મંદિરમાં આવી શકાય છે. આખો ડુંગર વાદળાથી ઘેરાઈ ગયો છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને આખા ડુંગરમાં વાદળા તમે જોઈ શકો છો. જો અડધા ડુંગરમાં વાદળા, અડધા ડુંગરમાં તડકો, વરસાદ ઝરમર ઝરમર ચાલુ.
વાદળ આવી ગયા જોઈ લો એ રોડ ઉપર એ હાવ. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય અને અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકનના બટનને દબાવી અને આવનારા વિડીયોની માહિતી મેળવો. તો સંજય રાજપૂત બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. વિડીયો આગળ